ભેગી છે આ હોય ત્યાં ફ્રેમ મોટી આટલી મોટી છે કેટલી મોટી કરાવી હવે ભલે ને ચશ્મા ન કરે ચશ્મા બદલાવી નાખું થોડુંક જ ખાવું છે એટલે કાંઈ છે ને બડા સારું કરી નાખે સમજી કરતી એ જો ચશ્મા જોવે કેવા ચાકુ ચાકુ દેખાય કાયો કાયા લાઈટ ચાલુ કરીને અહીંયા પાણી આવવા માંડ્યું છે. હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આજે તો મારે અને આવડી આંજો દહીંનો હાઈરેટ ટાઈમ થઈ ગયો ઓફિસેથી આવવાનો. એવડી આવે છે 7:30 હું અત્યારે આવ્યો 7:30 જ આવ્યો. કા ખાવું છું વડાપાઉં ખાવું હે જો આવી રહ્યો કાંઈ ડાલ જો આવ્યો તો ને તો મોડું થઈ ગયું હતું ને રસ્તામાંથી વડાપાઉં લઈ નાસ્તા માટે. ઓય કાંઈ ડાલ કાંઈ એમ કહું હું કાયો કા કાઢા તું પ્લીઝ શું હઈ કાલે કહેતા હતા લઈ આવ્યા લાગે. ક્યાં ચોકલેટ વાળી તું કહેતી હતી એ લઈ આવે ને મને કાલે બહુ કહેતા હતા. હા તો કાલની ભલે જ રહી ભાઈ સંક્રાંત હજી આવી નથી અને ચીકી ને એવું બધું આ માંડ્યું. હાલે આ કાઢ હાલ તું અટક્યો હાલ આવું ભાઈ આપણે ચશ્મા કરાવવા દઉં તારે શું એટલે તારે ખા હજી તો મારું કીધું નથી ત્યાં કે મારે કરાવવા હે ભેગી છે આ હોય ત્યાં ફ્રેમ મોટી આટલી મોટી છે કેટલી મોટી કરાવી ફ્રેમ મોટી કરાવીએ જોયું મારે કરાય મારે તો આમાં હું હાવ એટલે હાવ ડાઘા થઈ ગયા ચશ્મામાં જાતાય નથી હવે. હવે ભલે ને ચશ્મામાં ન કરે ચશ્મા બદલાવી નાખું કેવા કાળા નો થાય એ માથે ઓલા ચોટાડેલા આની માથે આવે કેવી ફ્રેમ કરાવું ફ્રેમ કેવી કરાવું ત્રિકોણ કરાવી નાખું ત્રિકોણ તો આન રાખ્યું નંબર એને ખબર નથી હારી તને કઈ છે તો કેસ ને કરાવવા હે એવું નથી આમાં આવે છે ને ડાઘા થઈ ગયા ચશ્મામાં દેખાતું નથી ફ્રેમમાં કાચ બદલાવે કાચ ને ફ્રેમમાં આખું બદલાવું તો આખું અલગ અલગ હોય પછી જેવી ફ્રેમ ઓલા કરાવે માથે ઓલા શોખના ચડી જાય આની માથે જ ઓલા શોખના આવે ને બાકી શોખના પહેરું તો કઈ દેખાતું નહીં ઝાખું ઝાખું દેખાતું. સંક્રાંત ઉપર પતંગ ચગાવે કામ અરે એમ નહીં નંબર વાળા જ હોય આની માથે જ ચડી જાય શોખના આ એમનેમ રહી એની માથે આવીને આવી બીજી ફ્રેમ આવી આવી માથે ચોટાડ દેવાની હે શોખ ના હોય ને એમ હાલ તો અત્યારે આ કાઈટ પેલા ખાઈ લો તારે શું જ્યાં હોય ત્યાં ભેગી જ્યાં હોય ત્યાં હા તો કાઈટ તો ફરી પેલા હાલો પેલા ભાઈ નાસ્તો કરી લઈ નાસ્તો કરીને એમાં મમ્મીના ને રાખી દેજે અલગ નાસ્તો કરી લે ને પછી જાય કરાય જોઈ મેળ આવે તો કરાવશી બાકી પછી જ્યારે હાલે તો હે ચશ્મા હા તો ટૂંકમાં હવે મેં કીધું બદલાવી નાખું ફ્રેમ આ ફ્રેમમાં 2-3 વર્ષ થઈ ગયા 3 કોરત થઈ ગયા છે ઓછામાં ઓછા. હા તને કોરત નહીં થઈ ગયા હોય કે રથિયા જોવા જો હે પાછલા ફોટા જોવા જો હે છેલ્લા ફોટા વાક્યા હે દે કઈ રીતે ભલે ને રે ભાઈ ત્યાં એ ભલે ને રે આઈ નહીં એવું નક્કી ન હોય કોકવા પહેરવી હોય ત્યાં કોઈ છોકરા વાયા આવતું હા તે ક્યાં દે છોકરા કોઈ લઈ જવાનું હોય. હાલો પછી આની આરે વડાપાવ કરતા હતા મરચા ખાવાની મજા આવે એટલે મરચા વધારે ન ખાય જલ્દી કાઢ્યા હાલો તો ભાઈ વડાપાઉં ખાઈ લે ખાયો ખા બરોબર
હું બનાવવાનું અત્યારે સાંજે આમ તો જો કે હાલશે કાં આવડું થઈ જાય નાસ્તા જેવું છે થોડુંક જ ખાવું જોઈએ બરાબર થોડુંક જ ખાવું જોઈએ એટલે કાંઈ છે ને બડા સારું કરી નાખે સમજી ગઈ કરતી ચાલો હાલ લઈ લે અહીંયા જ દાદા મરચા લ્યો ઓલું તો તીખું હોય છે મરચા નક્કી નહીં તીખા મોરા ચાખી જો તરનો ભાવે હા તો ઓમાં થોડા કાઢ લે પેલા મમ્મીના ને એના પછી લાગે બાકી હું રોજ હું આવું ને ત્યારે તો ગયા ન હોય બજારમાં હજી જો એનું નામ લીધું ને ત્યાં આવી ગયા ખાવા મરચા ખાવા મરચા ખાઈ નાખી ખાવા તૈયાર જ હોય ખાઈ નાખી કે હે હું કહું ચશ્મા ફ્રેમ બદલાઈ નાખ હું કા આમાં ડાઘા નથી થઈ ગયા નકરા આવી રહ્યો જો આમાં નકરા ડાઘા થઈ ગયા જો બદલાઈ જાવ ઓલી કરાઈ આવું હે પેલા શોખના માથે ચડી જાય ને એવા કરાય ને શોખના બે હાલે ને એવા બરોબર કરાઈ આવો આ કે મારે કરાવી છે એને તો હજી હમણાં કરાવી આવડી આ ગોળ લ્યો ઓ એ નથી ખાવા બેસી હાલ લે હાલે નીચે એ ફેર પડે એ તમારે ત્યાં અઠવાડિયામાં એકવાર પહેરવાના હોય મારે આ રોજ પહેરવાના હોય ઉમય હવે શું કહેવાય 3 વર્ષ થઈ ગયા બરોબર 3-4 વર્ષ થઈ ગયા છે કેટલા વધારે થયા છે તારે કેટલા થયા ને 6 મહિના 4 મહિના એટલું જ થયા છે હા તો ઓલી સંક્રાંત હતા મારે તો 3 વર્ષ પહેલા સંક્રાંત યાદ છે સંક્રાંત ઉપર આમ તડકો લાગતો હોય ઓલા ચશ્મા પહેરું દે ત્યાં પછી હાવ બાજુ દેખાય કાંઈ દેખાય જ નહીં એટલે પછી હવે આની માથે સોખડા આવે એવા જોઈ હવે કરાવી લો હમણાં જાઓ કેવું છે કઈ રીતે ભેગી હાલો જો દાદા તો ખાયા નહીં કારણ કે તીખું હોય મરચા આપી દો ચશ્મા કાઢી નાખીશ તો જોઈશ કેમ બરોબર ત્યાં પછી દેખાય નહીં મને આને આઈડિયા ચશ્મા તારે શું જરૂર આમ કાઢ નાખ ચશ્મા હવે જો અહીંયા મરચા એમાં સોસની બદલે મરચામાં બોરીને ખાય બાડી થઈ ગઈ હવે દેખાય નહીં કા માને જ દેખાય એટલું જ દેખાય મને ગાંધી બાપુના ચશ્મા હે ગાંધી બાપુના જ કહેવાય આવા ગોળ જ હે મારે કેવી કરાવું ત્રિકોણ કરાવું હા હે ત્રિકોણ કરાવી નાખો પ્રોપર ગોળ નથી જો આઈથી આમ આ ગોળ જ કહેવાય આઈથી આમ કે માં કે ઓલું ગોળ નથી ગોળ હોય તો આમ ગોળ હોય હા આ ગોળ નથી આઈથી આમ ઈ ગોળ જ છે ભાઈ હવે ગોળ નથી ઓ હાલો હવે ફાઇનલી આ નીચે થઈ ગયું તૈયાર તો ભાઈ જે આવડું આ ખાઈ લઈ એને જો પાછું ખોઈલું હોય છે વડાપાવ જો ખોલવાની ટેવ એવી છે ને હાલો હવે ખાઈ લઈ આમ ડેઈલીનો હે ને જેમ આમ નોર્મલી જેટલો વ્લોગ હોય છે ને 8-9 મિનિટનો ટૂંકમાં 10 મિનિટની આજુબાજુમાં એવરેજ હોય છે એટલો વ્લોગ તો આવડો આ વન ટેપમાં થઈ ગયો આ વ્લોગ આવ્યો ત્યાં ચાલુ કર્યો 4થી લઈને અત્યાર લગી વચ્ચે એક પણ કટ નથી એક ધારું શૂટિંગ ચાલુ વચ્ચે કે ઊભો જ નથી તો હવે ઊભો રાખીને ખાઈ લઈ એ જો ચશ્મા જોવે કેવા ચાકુ દેખાય આ તો તમે કરાવી નાખો કરાવા કોણ તમે ઓલા કાળા કલરના ચશ્માની કાંઈ જરૂર નથી મને એમને બધું દેખાય આખા કાળા કલરના ઓલા બે તાળા મારો નંબર જ નથી તો મને બધા ચશ્મા પહેલા મને ચાકુ જ દેખાય હાલે ને આપણે આવું હોય તો કલાક થઈ દે કરે ને બરોબર આ રસોઈ બંધ થઈ તો ગયું ખાલી ભાત થોડા કરવાના હે તમે કીધું ખાલી ભાત કરવાના હે આખરી કરવાની એ આખરી કરવાની હે કરાયો કે નો કરાવો હે કરાવો કે નહીં મન નથી ખબર કા સમજી
એ ના પાડે કે કાંઈ નથી કરાવવા બે કરે. લાઈ તમારે બોલવા નાખવું. આમળા ખાઈ ઊભી ઊભી રસોઈ કરવાની કીધી એ કઈ કરતી નથી. હે કરાવું કે નહીં? ઓહ ખાવા તૂટી જાય ને પછી કરાવો. હવે ના આવી ગઈ છે. હાવ તૂટી જાય પછી કરાવવાનું કઈ. હાવ તૂટશે તો નહીં જો કે આપણે 3 વર્ષ થઈ ગયા ઘા કરવા જોઈએ તો તૂટશે. બસ તૂટે ના એટલે કરાવો. ખોટા પૈસા એમાં ન નાખો ચશ્મા. ખોટા કાંઈ નહીં આમાં નથી. હાવ ઝાખું દેખા માંડી. નંબર તો નહીં વૈધા. એટલે તો તું આ કોલેજ તો જાતો નથી. મને તો આજ કાલ ખબર પડી માસી કીધું કોલેજ તો જતો નથી. કોલેજની ફી ભરે 60,000. તો માસી કી ઈ કે એને 35,000 ખોટા ગયા. 4 બોલામાં કેટલા કીધા માસી 20,000 32,000 ફેર પડે. આ મારે શું કે એવી રીતના થાય હગે એક્સટર્નલમાં. અમુક જગ્યા છે ને સ્પેશિયલ ફરજિયાત રેગ્યુલર હોવું જોઈએ. ડિગ્રી રેગ્યુલર કરેલી હોય જો કોલેજ. બધે એક્સટર્નલ ન હાલે. કોક જગ્યા અમુક જગ્યાએ જોઈ ફોર્મ ભરવામાં હે એવી રીતના. આ કહેવાય રેગ્યુલર. ભલે હું નથી જાતો પણ આ કહેવાય રેગ્યુલર. 8,000 તો ભાઈ એ તો ભરવાય પડે હવે ત્યાં લાખ ફી ભરીને ઘરે બેઠા કરે એ બધા હવે. તો એમાં એક્સટર્નલમાં પછી ત્યાં કંઈ હાવ જવા પાણું જ ન હોય. કાંઈ આપણી રીતે જ બધું કરવાનું હોય. હા એટલે અમુક જગ્યા હોય ભાઈ કે રેગ્યુલર જ માંગે ફરજિયાત. એક્સટર્નલ વાળાને હાલતું હોય તો હાલે. બા તું તો કઈ ગયો જ નથી. તો કહેવાય રેગ્યુલર ને મારી ડિગ્રી આવે રેગ્યુલર નહીં આવે એમાં લખેલો રેગ્યુલર. એવું લખેલું ન આવે પછી કહેવાય રેગ્યુલર ને એ કાંઈક આવતું હોય એમાં એમ. અહીંયા જો અત્યારે આ વટાણા ફોલે છે તો અત્યારે વટાણાનું શાક કરવાનું નથી બરોબર કે કાલે કરવાનું કેદી કરવાનું? કાલનું સવારના ટિફિનની તૈયારી અત્યારે થાય છે. વટાણા શાક થઈ છે અને આ બાજુ આવડી આજો બિચારી તૈયાર થતી હતી પણ ના પાડી નથી કરાવવાનું કંઈ. પાછી લોટ બાંધવા માંડી છે. અહીંયા ભાખરીનો રોટલીનો શેનો હોય ભાખરીનો લોટ બાંધે અને અહીંયા વઘારેલા ભાત મૂક્યા આમાં કુકરમાં. બીજું શું કરવાનું? 20 રૂપિયાનો હા તો મારી છે ને ભાખરી જ કરજો પેલા કરી દો. વઘારેલા ભાત પીરા હમણાં કેતો તો વઘારેલા ભાત. અરે મેં કીધું નહીં કરવાના હોય કઈ. કામ છે વઘારેલા ભાત તો કર્યા. મારી ભાખરી કરી નાખજે. હો મારી ભાખરી કરી નાખજે. નાખ દે એમાં લોટ બોટ નાખવાનું હોય તોય થઈ જાય. તો વધારે હોય. અને આમ છે ને કડક કરજે. હા પાણી જેવી ન કરતી બરોબર. ભાખરી પાણી જેવી ન ખાય. અરે એમ નથી કહેતો પોચી ન કરતા એમ પાણી જેવી. પાણી જેવી કેવી? હા ભાઈ મોઢામાં નીકળી ગયું બોલતો તો કડક કોઈની મજા આવે ખાવાની હોય. પોચી હોય ને આમ સેજ ઓલી મજા ન આવે બધી ખાવાની. કડક કોઈ ખાયો ઘા ખૂટી જાય. અને આ બધા પાછી પોચી ભાવે. આને મને કોણ ચાલુ કરી દે તો હું ઘી વાળો તો ચાલુ ઘી કરવાનું યાદ રહે. હું ગેસ ઈમો રાખ. આ થઈ ગયો ચાલો હું બોલે. આ ઓલું કરી નાખજો આ કડક પાણા. કારણ કે આના કરતા ત્યાં શિયાળો છે ને શિયાળામાં ઓલું મજા આવે. અરે ઘીની ને આ તો કહું શિયાળો હોય ને તો ભાઈ એ રીતના હોય ભાઈ. તો ભાઈ અમુક મજા આવે એમ ખાવાની. બીજું કઈ નહીં. કેટલી વાર આ નદીમાં કઈ લોટ બાંધ્યો હોય છે? કેટલી વાર લોટ બાંધ્યો હોય સાઈડ નદીમાં? તો બે માં દીકરી વારા કાઢી છે એટલે બરોબર ને કા વારા આવી છે ને બે માં દીકરી. હા આમાં આયા માથે છે ને બેહાય બેહું એ નીચે. હા આયા હે ને આમ સોફા આપ્યા છે ત્યાં બેસી જવાય. અને પાછું જામ નીચે બે તો જમવાનું આવી રહ્યું. ડાઇનિંગ ટેબલ ત્યાં કોઈ વાપરતું નથી. આમ લઈ આવ્યા હે
આમની આમ બેવું એને પાછું નીચે ડાયરેક્ટ આમ એ નો ગમે અને પછી કે ઓલું કમર દુખે ખબર હે દુખે એમ નથી દુખતી કપડા ઉપર ચડાવવું ને એટલે દુખે વજન હા તો એ આને કહેવાય ચડાવી દે આ ફોડી બપોર છે કામ હા તો બપોર ચડાવાય બરોબર આને કહેવાય આ શું કામ નહીં છે હા આપણે કઈ મદદ કરાવે તે કરાવું જ છું શું કરાવે કાપા નીચે નહીં ખરા હા પણ એટલે ઈ તે ઓલા ગઈકાલે કપડા પહેર્યા હોય એ બધા કરે છે ટાકો છલકાઈ ગયો એવું કાયો લાઈટ ચાલુ કરીને અહીંયા પાણી આવવા માંડ્યું છે લાવો ડોલ હાલો જો ખાયો ગા બે ટોપ ભરાઈ ગયા થોડો ઘણો શું કે થઈ ગયો કપડા થોડાક નીચે પલળી ગયા કાજા ત્યારે જો ટાંકો છલકાય ને એક આ ડોલ અને એક આ ટપ તો ભરાઈ જ જાય જમા ભરાઈ ગઈ છે ભરાઈ ગયો વહી જા આલમ કરવામાં છાનમુન ક્યાં એ ન ભરાઈ ગયો પૂરું થઈ ગયો હવે નો નીકળે ભરાઈ ગઈ ડોલ ઈ ભરાઈ જાય પણ બીજી મૂકી દે તબે ભરાઈ ગયું બીજી ડોલ જેમ મૂકી દે કોઈ ધીરે ધીરે આવશે ને લાગે નાની ડોલે કહો ભરાઈ ગયું તો માનસ ધીરે ધીરે કરતા આખી ડોલ ભરાઈ જાય ક્યાં ભરાણી જો આ ટબ હવે આટલું ખાલી છે આમાં ક્યાં ભરાઈ એમ તો રાખી દે વાલણ કઈ કે તો વરી જતે રાખી હાલો રાખી દીધું બરોબર ભાઈ યાર ઘી થઈ ગયું હોય તૈયાર તો કર આ તાર જમવાનું ટાવ થાય ત્યાં થઈ જાય એવું જામી ગયેલું નહીં થાય હા તો જામી ગયેલું સવારે થઈ જાય ને યા શું કે આ બધું ઘી ને આવું બધું કંઈક ને કંઈક કરી રાખે ને એક તો અને મારે પાછું ખાવાનું ઓછું કરવું હોય તો આમાં કંટ્રોલ થતો નથી કાંઈ વાંધો કારણ કે નહીં શું કહેવાય આમાં કર્યું હોય તો પછી કોઈ મન થાય રાખ હા કે વજન ઘટાડવો છે પણ એનો ઘટાડાતો નથી આ શું કે ખાવાનું કંટ્રોલ કાંઈક ને કાંઈક બનાવી રાખે આજે સવારમાં બપોરે ડબ્બો લાવે ભરી દીધા હતા ભલે તમે જ કીધું બનાવી દઉં તો પછી મારા હાથ ના તો પડાય નહીં હાલો તો ભાઈ અત્યારે તો ભાઈ એવું છે હાલવા જવાનું ચાલુ કર્યું તો પછી એક દી ગયા પછી બીજે દી કાંઈ ઉઠાતો કાંઈ સાંજે 12-1 વાગે હોય તો સવારમાં 5 વાગ્યામાં ઉઠાઈ લે મોડું હોય તો મેળ આવે અને મોડું હોય એમાં માસી છોકરા મેળમાં આવે એ એને 6 વાગે તો જવું હોય સ્કૂલે અને હા ભાઈ એટલે 6:30 વાગે ટૂંકમાં અમારે વોકિંગ કરીને પાછું અહીંયા પહોંચી જવું પડે એમ અને મારે પછી 6-6:30 જાય ને તો હાલે એમ એટલે આને વોકિંગ કરવાની જરૂર છે ભાઈ કંઈ કરતી નથી તારે આમ કર વોકિંગ કર કાંઈક કહેતા હતા આખી તો ન ભરાણી જો આ ભરાઈ ગઈ ટૂંકમાં આ ટબ ને આવડું બે આખું ભરાવી દીધું ને તો એ ડોલની જરૂર ન પડે કે આખી ભરાઈ જાય ન ભરાણી થોડી ઘણી રહી ગઈ જરી કમ આટલી ગઈ ક્યાં એ તો ટબ ને ઓલું અધૂરું રાખ્યું એટલે બાકી ન ભરાત કઈ ટબ ને ડોલ રાખી દીધો ને ન ભરાત જો ભાત થઈ ગયા હા ભાઈ ઓલી હજી એવડી ઘીચ કરે હે કઈઓની કઈ રાખે બંધ કઈ રવે બરી જાય હા વલે જ કહું બરી જાય ખયુની હલાઈ વલાઈ થઈ દૂધ નહીં પેલા ભાખરી નહીં કરવી જોઈએ જણિયા ભાખરી કેમાં કરશે હા પણ દૂધ તો હું પછી થઈ શકે દૂધ બગડી જાય ભાખરી બગડશે નહીં ફ્રીજમાં મૂકી દે કાંઈ ન બગડે ફ્રીજમાં મૂકી દે શું બગડે બસ મૂક દે ફ્રીજમાં જા પાછી કાપી બદલાવી નાખ એને જો આ દૂધનું તપેલું બદલાવી નાખ્યું પેલા ઓલું કાતે બદલાવી નાખ્યું હે એ જાજુ એ તો આટલું જ હતું ભાઈ હજી સીટી વગાડ થઈ જાય પણ હાલો ભાઈ તો સીટી વગાડ રાખે ચાલો આ ડોલ બહાર મૂકી આવું જો મને એમ કે એને દૂધમાં ચણાનો લોટ નાખ્યો દૂધમાં નથી છાશમાં નાખેલો છે
આમાં ચણા લોટ હોય. અરે મને એમ થયું કે એમાં નાખ્યો એમ પછી છાશમાં નાખેલો હોય ત્યાં કઢી બનાવે છે ખબર નહીં આ બધા કઢી કેમ ભાવતી મને જ ન ભાવે એ રીતે તમને ભાવે કઢી તો ભાવે ને. કઢી તો અહીંયા ઓલું લિક્વિડ નો પીતા હોય એની જેમ પીતા હોય અમુક ગળા લોકો. ખટાશ વાળી કરીને મજા આવે. હમ. ખાટી મીઠી. લિક્વિડ હોય તો એ મજા આવે કઢી નો મજા આવે આમાં થોડી ખાંડ નાખી દેજો. તો થાય એક કામ કરો ને ઘરે બનાવે લિક્વિડ ઓ ડાયટ એક કામ કર 500 રૂપિયા લાય આપણે આપે લેતા આવજો લાય ક્યાં બરોબર 500 રૂપિયા કાલ કરી નાખજો આ ઘરે ઓલી ગોરી ઇન્ડિયો બધું નાખીને મજા આવે પીવાની તો 500 નહીં થાય 1000 ગોરી ઇન્ડિયન આપે તો 1000. હમણાં છેલ્લે કાકાને ઘર ખાધું તો અમે લગ્ન નથી આ વર્ષે કે ક્યાંય ખાઈ એમ હું આઈપીઓ કેદી ખુલશે? આઈપીઓ હવે હાંજે ખબર પડે આજ હાંજે કાલ સવારે લાગ્યો હકે નથી લાગ્યો લાગ્યો છે તો મળશે બાકી પૈસા પાછા જોકે નહીં જ લાગે મને ખબર હે મારે નથી જ લાગતો જોઈ હવે લાગે કે નથી લાગતો હાંજે ખબર પડી જાય મામીના સવારે 10 વાગે જાના અને જો આ 4 વાગે. કંકોત્રી વાંચવા માંડ્યા હાલો આ બાજુ જમવાનું તૈયાર થઈ ગયું જમવામાં જો અત્યારે ભાખરી છે એ પાપડ છે આ જો કઢીને વઘારેલા ભાત કર્યા અને આમાં આ બાજુ મગનું શાક પડ્યું બપોરનું મારે આઈસ. હવે હાલો ભાઈ જમી લઈએ આપણે કાંઈક હલાવવું જોઈએ હવે હાલો આજે જો જમવામાં હું અત્યારે મગભાત ખાવું આ કેટલા ટાઈમ પછી મગભાત ખાતો હોઈશું બરોબર ને કા બાકી શાક ભાત ખાતો હોય પણ મગભાત હવે કેટલા ટાઈમ પછી મગનું શાક જ જો કે કેટલા ટાઈમથી પછી ખાવું હમણાં ખાધું જ નથી કીધુંનું તો ગાઈઝ અત્યારે રાતના 11 વાગી ગયા છે અને અત્યારે વ્લોગ એડિટ કરતો ત્યારે યાદ આવ્યું આજનો વ્લોગ પૂરો કરતા જ ભૂલાઈ ગયું હતું તો ભાઈ હવે પૂરો કરવા ઊભો થયો પાછો હું જ જાતો હતો તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ ચશ્મા કરાવવા હતા હવે ઘરેથી ના પાડી એટલે હવે થોડાક ટાઈમ પછી પાછા એવું હોય છે કરાવશી તો ભાઈ આ સાથે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો